પણ જે 3-4 વાતો મારે ખાસ કહેવી છે કે જ્યારે જીવનના પડકારો હોય કે જીવનની પરીક્ષાઓ હોય, જે સૌથી જરૂરી છે એ છે ડિસિપ્લિન રહેવું. શિસ્ત એટલે શું? તો કે કોઈ પ્રક્રિયા છે, કોઈ નિયમ છે કે કોઈ કાનૂન છે, એને અનુરૂપ જ્યારે આપણે કોઈ ચોક્કસ પ્રકારનો વ્યવહાર કરીએ છીએ એ ડિસિપ્લિન છે. ડિસિપ્લિન 2 પ્રકારની હોય. એક જે ક્લાસમાં માસ્તરો કરાવે, ઇમ્પોઝ ડિસિપ્લિન, અને એક હોય સેલ્ફ ડિસિપ્લિન. સેલ્ફ ડિસિપ્લિન એટલે સ્વયં શિસ્ત. તો સ્વયં શિસ્ત ક્યારે આવે? એના માટે એક બહુ જ સરસ શબ્દ છે, એનલાઇટન્ડ સેલ્ફ ઇન્ટરેસ્ટ, એટલે કે પ્રબુદ્ધ સ્વહિત. વિદ્યાર્થીને જ્યારે એવું ખબર પડી જાય કે આ હું જે વાંચું છું, આ જે મેં પુસ્તક પકડ્યું છે એ મારા મમ્મી પપ્પાના ફાયદા માટે નથી, મારા ભવિષ્ય માટે છે, પછી એને વાંચવાનું કહેવું નથી પડતું. અને આ દરેકમાં વહેલું મોડું આવે જ છે. જ્યારે એને પોતાને રિયલાઇઝ થાય છે કે આ કરવું મારા ભલા માટે છે, મારા સારા માટે છે, આનાથી બીજા કોઈને ફાયદો નથી થવાનો, મારા શિક્ષકને ફાયદો નથી થવાનો, આ મારા સારા માટે છે. જ્યારે આપણને એ રિયલાઇઝ થાય કે આ મારા ફ્યુચર વર્ઝન માટે છે, ત્યારે આપણે એને વળગી રહીએ છીએ. નહીં તો ત્યાં સુધી તો કેરેટ એન્ડ સ્ટિક પોલિસી છે જ, રિવોર્ડ એન્ડ પનિશમેન્ટ. આટલા આવશે તો મોટર બાઇક કે સાયકલ કે એવું, અને નહીં આવે તો. પણ એ ઇમ્પોઝડ મોટિવેશન બહુ લાંબા સમય સુધી ચાલતું નથી, એનાથી ફાયદો પણ નથી થતો. સેલ્ફ ડિસિપ્લિન જેટલી કેળવાય, કારણ પણ એ ક્યારે કેળવાશે? જ્યારે એક સમજ આવે કે આ હું જે કંઈ કરી રહ્યો છું એ મારા સારા માટે છે. અને એ સેલ્ફ ડિસિપ્લિન માત્ર ભણવાને લગતી નથી, બીજી ઘણી બધી બાબતો એમાં આવી જાય. પણ એની માટે એક બહુ સરસ કોટ છે કે પેઇન ઓફ ડિસિપ્લિન ઇઝ ધ પ્રાઇસ ઓફ હેપીનેસ. તમે જે શિસ્તની પીડા અનુભવો છો એ આવતીકાલની સફળતા અને આવતીકાલનું સુખ છે. સો તમારે કઈ પીડા વધારે જોઈએ છે, પેઇન ઓફ ડિસિપ્લિન ઓર પેઇન ઓફ રિગ્રેટ? કારણ કે અત્યારે જે તમને રોજ સવારે 6 વાગે ઉઠીને વાંચવું પડે છે, સ્કૂલે જવું પડે છે, ટ્યુશનમાં જવું પડે છે, એ ડિસિપ્લિનમાં કંટાળો તો આવતો હશે. ઘણી વાર સ્નૂઝ પર મૂકી દેવાય, 5 મિનિટ, 10 મિનિટ, 15 મિનિટ, પછી અડધી કલાક થઈ જાય, ઉઠાય નહીં. પણ આ પેઇન જે છે ડિસિપ્લિનનું, એ રિગ્રેટના પેઇન કરતાં અનેક ગણું હળવું છે. આજથી 5 વર્ષ પછી તમને અફસોસ ન થવો જોઈએ કે થોડુંક વધારે વાંચી લીધી હોત તો, ત્યારે થોડીક વધારે મહેનત કરી લીધી હોત તો. સો પેઇન ઓફ ડિસિપ્લિન એ ઓલવેઝ ઓછું હર્ટ કરે છે પેઇન ઓફ રિગ્રેટ કરતા. નેક્સ્ટ સૌથી મોટો પડકાર જે છે એ છે સન્માન કમાવાનો પડકાર. આઈ એમ શ્યોર કે તમે બધા જે રીતના બ્રાઇટ સ્ટુડન્ટ્સ છો, તમે કંઈક ને કંઈક સારું કામ તો કરી જ લેશો, સારી જગ્યાએ જોબ મળી જશે. સી આઈ ટેલ યુ, રૂપિયા કમાવા અઘરા નથી આજના જગતમાં. લોકો રીલ બનાવીને રૂપિયા કમાઈ લે છે, કેમેરા પર કોમેડી કરીને રૂપિયા કમાઈ લે છે. રૂપિયા કમાવા અઘરા નથી ઇન ટુડેઝ એરા. સૌથી અઘરું છે સન્માન કમાવું, ટુ અર્ન રિસ્પેક્ટ. અને રિસ્પેક્ટ ક્યારે મળે? જ્યારે તમારી પોઝિશન કરતાં તમારી ક્વોલિટીઝ માટે જ્યારે લોકો તમને ચાહે ત્યારે તમને રિસ્પેક્ટ આપે. તમારા પદ, પદવી, ડિગ્રી, લાયકાત કે હોદ્દાને કારણે નહીં, તમારી અંદર રહેલા માનવ મૂલ્યોને કારણે જ્યારે લોકો તમને પ્રેમ કરે છે ત્યારે તમને રિસ્પેક્ટ આપે છે, ત્યારે તમારું સન્માન કરે છે. અને એની માટે આદર્શ ઉદાહરણ કોઈ પણ વિદ્યાર્થી માટે જે સૌથી આદર્શ ઉદાહરણ કહી શકાય એ છે ડૉક્ટર APJ અબ્દુલ કલામ. હું દરેક વિદ્યાર્થીને 2 હાથ જોડીને વિનંતી કરું છું કે તમે ઇગ્નાઇટેડ માઇન્ડ્સ અને વિંગ્સ ઓફ ફાયર ન વાંચ્યું હોય તો પ્લીઝ વાંચજો. એમની આત્મકથા વાંચજો, એમનું જીવન ચરિત્ર વાંચજો. ખાસ કરીને વિદ્યાર્થી અવસ્થામાં એમનાથી મોટા આદર્શ બીજા કોઈ હોઈ જ ન શકે. અને એમના જીવનનું એક બહુ સરસ પ્રસંગ હું તમારી સાથે શેર કરું છું કે રિસ્પેક્ટ કઈ રીતે મળે. કે 2013 વારાણસીમાં IITનું કોન્વોકેશન હતું, પદવીદાન સમારોહ. અને ત્યાં કલામ સાહેબને
ચીફ ગેસ્ટ તરીકે બોલાવવામાં આવેલા અને સ્ટેજ ઉપર 5 ખુરશીઓ રાખવામાં આવી હતી અને એમાંથી વચ્ચેની ખુરશી કલામ સાહેબ માટે ડેઝિગ્નેટ કરેલી હતી. મોટી હતી, ઊંચી હતી, ફોર્મર પ્રેસિડેન્ટ માટેની ખુરશી. કલામ સાહેબ સ્ટેજ પર આવ્યા અને એમણે જોયું કે આ વચ્ચેની ખુરશી તો બહુ મોટી છે, અસમાન છે, તો મને આવો સ્પેશિયલ પ્રિવિલેજ શું કામ? અને ત્યારે એમણે કહ્યું કે હું આ ખુરશી પર નહીં બેસું. એમણે જે કોલેજના વીસી હતા એમને કહ્યું કે તમે બેસો. હવે જે ખુરશી કલામ સાહેબે રિજેક્ટ કરી હોય એના પર વીસી કેવી રીતે બેસી શકે? છેવટે એ ખુરશી ત્યાંથી હટાવી દેવામાં આવી અને બીજી જે 4 હતી એવી જ એક 5મી ખુરશી વચ્ચે મૂકવામાં આવી અને એના પર કલામ સાહેબ બેઠા. આપણે એમને પૂજીએ છીએ, એમને યાદ કરીએ છીએ એ એટલા માટે કે નહીં તેઓ સાયન્ટિસ્ટ હતા, તેઓ મિસાઇલ મેન હતા, તેઓ ફોર્મર પ્રેસિડેન્ટ હતા, પણ એટલા માટે કે આ બધું હોવા ઉપરાંત હી વોઝ અ વેરી ગુડ હ્યુમન બિંગ. આપણે એમને એમના સદગુણોના કારણે યાદ કરીએ છીએ. અને આવો જ એક બીજો પ્રસંગ કે જ્યારે તેઓ DRDOમાં હતા. DRDO એટલે ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઇઝેશન. અને ત્યારે મુદ્દો એવો હતો કે એક બિલ્ડિંગને પ્રોટેક્ટ કરવાનું હતું. એ બિલ્ડિંગને કઈ રીતે આપણે પ્રોટેક્ટ કરી શકીએ એની વાતો ચાલી રહી હતી કે એને અભેદ્ય કઈ રીતે બનાવવું કે કોઈ અંદર ઘૂસી ન જાય. તો એની માટે સજેશન એવું હતું કે જે એની દિવાલ હોય ફરતી એના ઉપર તૂટેલા ગ્લાસ મૂકી દઈએ. તમે જોયા હશે ઘણી જગ્યાએ હોય છે કે તૂટેલા ગ્લાસ મૂકે દિવાલ ઉપર એટલે કોઈ વંડી ઠેકી ન શકે, કોઈ આવી ન શકે. અને ત્યારે કલામ સાહેબે એવું કહ્યું કે મને આ સૂચન યોગ્ય નથી લાગતું, કારણ કે તૂટેલા ગ્લાસ રાખશું તો પંખી નહીં બેસી શકે એની ઉપર, માટે ગ્લાસનો આઈડિયા પડતો મૂકો. તો એ કે આપણે એની જાળવણી કરવી છે ને, એને પ્રોટેક્ટ કરવું છે ને, પણ આપણે એવું નથી ઈચ્છતા કે પંખી પણ ના આવે. આપણે પંખીને તો આવવા દઈએ, તો ગ્લાસ હશે તો પંખીને ઈજા થશે. તો જે વ્યક્તિ કોમ્યુનિટીનું વિચારી શકે, આટલી સંવેદનાઓ સભર હોય, એ વ્યક્તિને આપણે માટે આદર્શ માનીએ છીએ. તો આ ક્યાંથી આવે આ સન્માન? અને જે સૌથી મહત્વનું જે મારે તમને કહેવું છે એ પડકાર જ છે, અને એ છે નૈતિકતાનો પડકાર, મોરલ રહેવાનો પડકાર, એથિકલ રહેવાનો પડકાર. હું એવા બેકગ્રાઉન્ડમાંથી આવું છું. મારા દાદા આલ્ફ્રેડ હાઈસ્કૂલમાં શિક્ષક હતા, ગણિત વિજ્ઞાન ભણાવતા. મારા પરદાદા એ જ નિશાળના પ્રિન્સિપલ હતા. મારા મમ્મી પપ્પા બંને બેંકમાં નોકરી કરે, પણ આજ સુધી મારા મમ્મીએ, પપ્પાએ કે દાદાએ સંસ્થાની એક પણ પેન ઘરે લાવ્યા નથી. ત્યાં સુધી કે મારા દાદા પેપર ચેક કરે એ પણ પોતાની રિફિલથી કરે, કે પેપર ચેક કરવામાં પણ નિશાળની રિફિલ ઘસાવી ન જોઈએ. તો આ શું છે નૈતિકતા? મતલબ સાચું છે, ખોટું છે, સારું છે, ખરાબ છે? કારણ કે આપણે બધા રેશનલ બિંગ્સ છીએ. અલ્ટિમેટલી તો આપણે બધું જસ્ટિફાઈ કરી જ નાખવાના છીએ. વી કેન જસ્ટિફાઈ એનીથિંગ. લોકો ચોરી કરે છે ને એ પણ જસ્ટિફાઈ કરે છે કે ભાઈ બેરોજગારી કેટલી છે, હું શિક્ષિત છું પણ મને નોકરી જ નથી આપતા કોઈ, ચોરી તો કરવી જ પડે ને, મારે મારું કુટુંબ કઈ રીતે ચલાવવાનું? લોકો ખૂનને જસ્ટિફાઈ કરે છે કે મેં તો સેલ્ફ ડિફેન્સમાં ગોળી ચલાવી હતી. સો આપણે કંઈ પણ જસ્ટિફાઈ કરી શકીએ છીએ, પણ તેમ છતાં નૈતિકતા કઈ રીતે નક્કી કરવી એની માટે હું 3 માપદંડ ગણું છું. સૌથી પહેલો માપદંડ કે આપણે કોઈની સાથે છેતરપિંડી, દગો કે અન્યાય નથી કર્યો ને, કોઈને જાણી જોઈને દુઃખ નથી પહોંચાડ્યું ને, દેટ મીન્સ વી આર ઓન ધ રાઈટ પાથ. બીજું જે સૌથી મહત્વનું છે કે આપણે જે કૃત્ય કરી રહ્યા છીએ એ કૃત્ય જો આવતીકાલ સવારે અખબારના હેડલાઇન્સ હશે તો એ વાંચીને મારા મમ્મી પપ્પાને ગર્વ થશે કે શરમ આવશે? હું જે કંઈ કામ કરી રહ્યો છું, મારા પ્રિયજનોને આ સમાચાર પહોંચશે તો એમને મારા પર ગર્વ થશે કે શરમ આવશે? જો એમને શરમ આવશે તો કદાચ આપણે નૈતિકતાથી ચૂકી ગયા છીએ. અને એ બધું જવા દો, કોઈને ખબર પડશે, કોઈ શું વિચારશે,
ધ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્રાઇટેરિયા એ છે કે ઇનર સ્કોર કાર્ડમાં આપણે આપણી જાતને કેટલા માર્ક્સ આપીએ છીએ. તમે એક જવાબ નહોતો આવડતો અને તમે કોઈનામાંથી જોઈ લીધો, તમને 100માંથી 100 આવી ગયા, પણ એ કૃત્ય બદલ તમે તમારી જાતને કેટલા માર્ક્સ આપો છો? જો એ ફિગર 10થી ઓછો હોય તો એનો મતલબ એમ કે આપણે નૈતિકતા ચૂકી ગયા છીએ. ઇટ હેઝ ટુ બી 10 આઉટ ઓફ 10. દરરોજ રાત્રે જ્યારે આપણે સૂઈએ ત્યારે પરિણામ જે પણ આવ્યું હોય, આપણે આપણા મૂલ્યોથી અડગ રહ્યા છીએ, એ માટે આપણે આપણી જાતને 10માંથી 10 ગુણાંક આપવા જોઈએ. અને આ બહુ જ જરૂરી છે, કારણ કે આવતીકાલ સવારે પરિણામ કંઈ પણ હોય, પણ તમે જો એથિકલ રહ્યા છો, મોરલ રહ્યા છો, તો એટલીસ્ટ તમે દરરોજ રાત્રે નિરાતે ઊંઘી શકશો. અને લાઈફમાં જ્યારે પણ કંઈક તમને મોટું ડિસિઝન લેવાનું આવે ને, જસ્ટ ચેક યોર ઇન્ટેન્શન્સ. ખાલી તમારા ઈરાદા ચકાસી લો. કોઈને જોબ માટે પૂછવું છે, ક્યાંય ઇન્ટર્નશિપ માટે જવું છે, કોઈની સાથે કોલેબ કરવું છે, કોઈને પ્રપોઝ કરવું છે, જસ્ટ ચેક યોર ઇન્ટેન્શન્સ. તમારા ઈરાદા શું છે? જો તમારા ઈરાદા નેક હોય તો પછી પરિણામની ચિંતા કરવાની જરૂર નથી. જવાબ ના હોય કે કંઈ પણ હોય. સો એની માટે કલામ સાહેબ નોલેજની ડેફિનેશન બહુ ફાઇન કરતા. નોલેજ ઇક્વેશન ઇઝ ઇક્વલ ટુ ક્રિએટિવિટી પ્લસ રાઇટિયસનેસ પ્લસ કરેજ. અને આ રાઇટિયસનેસ છે એ આ ઈમાનદારી છે, આ પ્રામાણિકતા છે. એથી મહત્વનો પડકાર છે એ છે નિષ્ફળતાને પચાવવાનો પડકાર, નિષ્ફળતાને હેન્ડલ કરવાનો. આપણે 99.99 વખતે તાળીઓ તો પાડીએ છીએ, પણ જે દિવસે બાળક નિષ્ફળ જશે ત્યારે આપણે શું કરશું? ને આ તાલીમ જેટલી વહેલી મળે એટલું જરૂરી છે. કે તમે 10 જણ હો, તમે કોઈ વોલીબોલ બાસ્કેટબોલ માટેનું સિલેક્શન હોય, 10માંથી 9 સિલેક્ટ થઈ ગયા, તમે એક જ નથી થયા, એ જરૂરી છે અત્યારથી પાઠ. કારણ કે આજે જો માતા પિતાની છત્રછાયામાં, શિક્ષકની છત્રછાયામાં આપણે રિજેક્શન નહીં શીખીએ કઈ રીતે હેન્ડલ કરવું, તો આવતીકાલે જ્યારે જીવન આપણને એકલામાં શીખવાડશે ત્યારે બહુ કષ્ટ પડશે. અને એની માટે અગેન હાઉ ટુ હેન્ડલ, જ્યારે તમે મને રિજેક્શન સ્ટોરીની વાત કરો, પહેલી